હવે જો વિદ્યાર્થી મિત્રો આ હવે આપણી પાસે આન્સર પણ આવી ગયો. તો હવે p of x, g of x અને r of x આ જે બધા પદ છે આપણે એને કઈ રીતે લખી ભાગ પ્રવિધિ છે એ પ્રમાણે આપણે એને કેમ લખી શકાય? તો કે ભાગ પ્રવિધિ છે એ કઈક આ રીતની છે ને, p of x ના બરાબર g of x into q of x plus r of x. આને આપણે શું કહીશું? ભાગ પ્રવિધિ. ઓકે, તો આપણે આના મુજબ આજે આપણી પાસે બધું આન્સર આવ્યો છે એ આપણે કઈક આ રીતે લખશું. તો આપણે આમાં શું જોવા મળે જુઓ. તો પહેલા લખશું p of x. તો એ શું આપેલું હતું? આ x ની 4 ઘાત ઓછા 3x ની ઉપર ઘાત 2 પ્લસ 4x પ્લસ 5. હવે એના બરાબર શું લખવાનું છે? g of x. તો આ જે છે એ x ની ઉપર ઘાત 2 પ્લસ ઓછા x પ્લસ 1. હવે શું લખશું? g પેલા q of x એટલે ભાગફળ જે આવ્યું છે x ની ઉપર ઘાત 2 પ્લસ x ઓછા 3. ઓકે, ને પ્લસ r of x એટલે આ જે આવ્યું છે એ છેલ્લે r of x અને આને આપણે શું કહીશું? શેષ પ્લસ 8. ઓકે, તો આપણે આને આ રીતે લખી શકાય અને આને શું કહેવાય? ભાગ પ્રવિધિ. તો આ દાખલો અહીંયા કયો પૂરો. હવે આપણે જોશું વિદ્યાર્થી મિત્રો આ એક દાખલો અને આમાં કયો ચલ આપેલો છે? t. ઓકે, અને આને પહેલાના જે બધા દાખલા હતા એમાં x વાળો ચલ હતો ને, તો આપણે એમાં શું લેતા? p of x અને આમાં અત્યારે ચલ આપેલું છે t, એટલા માટે આપણે આમાં લેશું p of t તરીકે. ઓકે, તો પહેલા જોઈએ આમાં જે બે બહુપદી આપેલી છે એ આ એક છે અને બીજી આ એક છે. ઓકે, તો આ જે છે બહુપદીમાં આ ચલ છે ને ભાઈ t, તો આપણે એને p of t તરીકે લેશું. 2t ની 4 ઘાત ઓછા 3t ની ઘાત 3 ઓછા 2t ની ઘાત 2. અને આ જે બીજી બહુપદી આપેલી છે આપણે એને g of t તરીકે લઈશું અને એ કઈ આપેલી છે? t ની ઘાત 2 ઓછા 3. હવે આમાં પેલા જુઓ અહીંયા પેલા કેટલી ઘાત આપેલી છે? 4. પછી એક ઘાત એમાંથી ઓછી થાય ને તો આ આવશે ભાઈ 3 ઘાત અને ઘાત 2. ઓકે, આ તો હવે છે રેડી છે કમ્પ્લીટ બહુપદી. હવે આ સાઈડ આપણે જોઈએ અહીંયા ઘાત 2 પછી હવે એક ઘાત આવશે ને એક ઘાત વાળું પદ અને એના પછી અચળ પદ આવશે. તો આ રીતે હોય ને, જો સી આ બે પદ આપેલા છે અને આ એક પદ એમાં આપેલું નથી, પણ અહીંયા x ની જગ્યાએ શું આપેલું છે? t. એટલા માટે આ આપણે રાખશું ચલ. ઓકે, આ પદ આપણે આપેલું નથી એક ઘાત વાળું, તો એ પદ આપણે એડ કરશું પેલા. જો આમાં જે પદ આપેલું નથી એ પદ કેમ એડ કરાય? પ્લસ 0 into t. હવે જે પદ છે એ એની સાથે જોડો. ઓકે, આ હવે થઈ ગઈ કમ્પ્લીટ બહુપદી. હવે p of t જે બહુપદી છે આપણે એને આ રીતે લખશું અંદર. t ની 4 ઘાત ઓછા 3t ની ઘાત 3 ઓછા 2t ની ઘાત 2. આ થઈ ગયું. હવે g of t લખશું આપણે. કે જે t ની ઘાત 2 પ્લસ 0 into t પ્લસ ઓછા 3. ઓકે, તો આપણે હવે આમાં શું કરશું? જો આ જે અંદરની બહુપદી આપેલી છે આ જે બહુપદીના આગળનું પદ લેશું અને આ સાઈડની જે બહારની બહુપદી છે g of t અને આ બહુપદીનું પણ આગળનું પદ લેશું અને આ જે બે આગળના પદ લીધા આપણે એને શું કરશું? ભાગાકાર. અને જે આપણે આન્સર મળશે એ આપણે ભાગફળમાં લેશું. ઓકે, તો પેલા આગળનું પદ જો 2t ની 4 ઘાત ના છેદમાં t ની ઉપર 2 ઘાત લઈશું. તો આ સમય આપણે શું મળશે? 2t ની 4 ઘાત ના છેદમાં t ની ઉપર ઘાત 2. જો 2 ઘાત છે 4 ઘાતમાંથી બાદ જાય તો t ની ઘાત 2 આ રીતે આવશે. આ પદ જે આવે એને આપણે ક્યાં મૂકશું? ભાગાકારમાં, એટલે ભાગફળમાં ઉપર 2t ની ઘાત 2 આ થયું. હવે ભાગફળમાં જે વસ્તુ આવી છે, હવે આ પદનો ગુણાકાર આખા g of t સાથે કરો. તો 2t ની ઉપર ઘાત 2 અને g of t એટલે કે આ જે આખું પદ છે એ t ની ઉપર ઘાત 2 પ્લસ 0t ઓછા 3. જો આ પદનો ગુણાકાર આ પદ સાથે કરો. હવે એના પછી આ પદ સાથે અને આ પદ સાથે 2
ટી વર્ગ અને ટી વર્ગ તો શું થાય ટી ની 4 ઘાત પ્લસ 0 ઇન્ટુ આખું પદ એટલે 0 ઓછા 2 તેરી 6 ટી ઉપર ઘાત 2 આવ્યું પદ. ઓકે, તો આ પદ છે ને આ પદને તમે ક્યાં લખો? આ પદની નીચે મૂકો. જો શું મળે છે એમાં 2 ટી ની 4 ઘાત પછી પ્લસ 0 ઓછા 6 ટી ની ઉપર ઘાત 2 ઓછા 6 ટી ની ઉપર ઘાત 2. જો આ પદ અહીંયા અત્યારે કેવું છે ધન, તો આ પદને આપણે શું લખશું? ઓછા. આ પદ કેવું છે ધન, તો આ પદને આપણે શું કરશું? ઓછા. ઓકે, અને આ પદ કેવું છે ઓછા, તો આ પદને આપણે શું કરશું? ધન. જો આ પદ અહીંયા અત્યારે કેવું છે ધન અને આ પદ ઓછા છે, તો આ જે બે અલગ અલગ છે અને એક સરખા છે, તો આ બે પદ કેન્સલ થાય એટલા માટે અથવા 0, તો આપણે એને આ રીતે કરશું કેન્સલ. જો હવે જુઓ આ જે ઉપરનું પદ ઓછા છે ને આ પદ કેવું છે 0, તો આ પદ પણ ઓછા અને આ પદ પણ ઓછા. આપણે છે ખબર કે 0 માંથી 1 કે 2 કે તમે એમાં એડ કરો તો એમાંથી ઓછા કરો તો એની એ જ સંખ્યા આવશે ને પોતે, તો આ જે ઉપરનું પદ છે એ આવશે ઓછા 3 ટી ની ઉપર ઘાત 3. હવે જો આ સાઈડનું પદ ઓછા છે અને આ સાઈડનું પદ કેવું છે ધન. રેડી? આ જે બે નિશાની અલગ અલગ, તો આ સમય આપણે શું કરશું ભાઈ? બાદ કરશું ને. તો 6 ઓછા 2 એટલે 4. અહીંયા પણ ટી ની ઉપર ઘાત 2 અને આ જગ્યા ઉપર પણ ટી ઉપર ઘાત 2 લખશું. અને આ જે બે પદમાંથી મોટું પદ 6 છે એટલા માટે આની પાસે ધન છે, તો આને પણ આપો ધન. આ થયું. હવે શું કરશું? જો હવે આ જે એક આવી એક બીજી બહુપદી, હવે આની ઘાત 3 ઘાત 2. ઓકે, હવે આ પદ રેડી છે, તો આ જે આપેલી છે બહુપદી એનું આગળનું પદ આ છે, આના છેદમાં આ સાઈડનું પદ લો, તો આમાં શું જોવા મળશે? જો ઓછા 3 ટી ની ઘાત 3 ના છેદમાં ટી ની ઉપર ઘાત 2. જો આ જે ઉપર કેટલી ઘાત આપેલી છે ભાઈ 3, હવે એમાંથી ઘાત 2 બાદ થાય તો એમાંથી ઘાત કેટલી વધશે? 1 વધશે ને, એટલે ઓછા 3 ઇન્ટુ ટી. આ જે પદ આવ્યું છે એ ક્યાં આવશે? ભાગફળમાં. હવે ભાગફળમાં જે વસ્તુ આવી છે, હવે આનો ગુણાકાર આખા g of x ની સાથે કરો અને જે આવશે આન્સર એ ક્યાં મૂકો? આ જગ્યા ઉપર મૂકો ભાઈ. નીચે આ જે પદ ને આપેલું છે એની એક્ઝેક્ટ નીચે મૂકો. તો આ પદનો ગુણાકાર g of x સાથે કરીએ આપણે ઓછા 3t. હવે એનો ગુણાકાર g of t સાથે. જો આમાં શું મળશે આપણે? ઓછા 3 ટી ની ઘાત 3. આ જો ઓછે વત્તે ઓછા અથવા આ પદ છે કેવું 0 ઇન્ટુ ટી, એની સાથે આ પદ લ્યો તો શું થાય? 0. પછી આ જો 3 તેરી 9 ટી. રેડી? ને આ પદ આમથી જાય ને પ્લસ. તો આ જે પદ આવ્યું છે એ આપણે ક્યાં મૂકશું? આ પદની નીચે મૂકશું ને. ઓકે, તો ઓછા 3 ટી ઉપર ઘાત 3 પછી ઓછા 0 પ્લસ 9t. જો આ પદ કેવું છે ઓછા, તો આ પદને આપણે શું કરશું? ધન. આ પદ કેવું છે ઓછા, તો આ પદને શું કરશું? ધન. આ પદ કેવું છે ધન, તો આ પદને આપણે શું કરશું? ઓછા. આ સમય આપણે શું કરશું? જો આ જે બે પદ એક સરખા છે અને આ જે બે પદની નિશાની અલગ અલગ છે, તો આ સમય આ જે બે પદ આ 3 ઓછા 3 એટલે 0 ને આ પદ આ રીતે ઉઠશે. હવે જો અહીંયા ઉપર કેટલી ઘાત આપેલી છે? 2. ઓકે, અને અહીંયા ઘાત 1 આપેલી છે અને આ પદ કેવું છે 0. તો જો 4t ની ઉપર ઘાત 2 પ્લસ 0 એટલે આ જે પદ છે એ જ આવશે પ્લસ 4t ની ઘાત 2. હવે આ જે પદ છે એ તમે ઉતારો તો કે પ્લસ gt g નહીં સોરી 9. ઓકે, આ થયું. ઓકે મિત્રો, તો આપણે આગળ જોયું ભાગાકારની રીતના જે દાખલા હતા
એ આપણે જોયા. અને હવે એ પછી આપણે જોશું સ્વાધ્યાય 2.3. અને આ જે છે સ્વાધ્યાયમાં પણ ભાગાકારની જે રીત છે અને એના દાખલાનો પણ આમાં ઉપયોગ છે. તો હવે આ આપણે એમાં જોશું આગળ. તો એમાં એક પ્રશ્ન છે, તેમાં નીચેની તમામ બહુપદી p of x ને બહુપદી g of x વડે ભાગો અને શું કીધું, ભાગફળ અને શેષ મેળવો. તો એક સાથે આમાં જે બે બહુપદી આપેલી છે p of x અને એક બીજી કઈ આપેલી છે g of x. આ જે બે બહુપદીને આપણે શું કરવાનું છે, ભાગાકાર, અને આપણે શું મેળવવાનું છે, ભાગફળ અને શેષ. ઓકે, તો આપણે પહેલા જોઈએ p of x આ જે બહુપદી આપેલી છે. એમાં પહેલા જોઈએ આની ઘાત કેટલી છે, એટલે ભાઈ 3, આની ઘાત કેટલી છે 2, આની 1 અને અચળ પદ. ઓકે, આ જે બહુપદી આપેલી છે અને આની ઘાત જો પેલા 3, 2, 1 અને અચળ પદ, એટલે આમાં કોઈ ઘાત અથવા કોઈ પદ એવું કોઈ ખૂટતું નથી, એટલા માટે આમાં આપણે એડ નહીં કરશું. હવે આ સાઈડ g of x બરાબર x ની 2 ઘાત ઓછા 2. ઓકે, તો હવે આપણે પેલા કઈ રીતે કરશું, ભાગાકારની જે રીત છે એમાં આપણે આ સાઈડ આમાં આપણે શું દર્શાવશું, p of x, અને આ સાઈડ આપણે શું દર્શાવશું, g of x. અને અહીં જે ઉપર આવશે એ ભાગફળ હશે ને, ભાગફળ એટલે q of x. અને આ સાઈડ જે અહીં જે આવશે એ r of x, એટલે કે શેષ વચ્ચે r of x. ઓકે, તો આ જે છે બહુપદીને આપણે આ રીતે છે દર્શાવવાનું. તો આપણે એમાં જોઈએ કે આ છે કઈ રીતની પ્રોસેસ. તો પેલા અહીંયા આપણે આ જગ્યા ઉપર આપણે અહીં પેલા શું લખશું, p of x વાળી બહુપદી કે જે આપણે આ આપેલી છે એ. અને આ સાઈડ શું લખશું, g of x ની બહુપદી. ઓકે, આ થયું. જો હવે આપણે આમાં શું કરશું કે આ જે અંદરની જે બહુપદી આપેલી છે ને p of x, આ જે બહુપદીના આગળનું પદ જો, તો આ છે x ની ઉપર ઘાત, આ જે આપેલું છે x ની ઉપર ઘાત અહીંયા અત્યારે કેટલી આપેલી છે, એટલે 3. અને આ સાઈડ જો g of x વાળી બહુપદી, આમાં x ની ઉપર ઘાત કેટલી આપેલી છે, આમાં 2. તો આ પદ લેશું. ઓકે, અને આ જે બે પદનો આપણે શું કરશું ભાઈ, ભાગાકાર કરશું, અને જે આન્સર આવશે એ આપણે ક્યાં મૂકશું, ભાગફળમાં. તો આપણે જોઈએ આ જે અંદરની બહુપદી છે એનું આગળનું પદ, તો કે x ની ઉપર ઘાત 3 અને ઓકે, આના છેદમાં આપણે આ લઈશું ને, આ સાઈડ ની જે બહારની બહુપદી આપેલી છે એનું આગળનું પદ, તો કે x ની ઉપર ઘાત 2. તો આમાં શું થાય, આ જે ઉપરની જે ઘાત આપેલી છે 3 ઘાતમાંથી ઘાત 2 એમાંથી જાય તો કેટલી વધે, x ની 1 ઘાત વધશે, એટલા માટે x. ઓકે, તો આ જે x આવ્યા છે એ આપણે ક્યાં મૂકશું, ભાગફળમાં. આ થયું. જો હવે શું કરશું કે ભાગફળમાં જે x આવ્યા છે, આ x નો ગુણાકાર આખા g of x ની સાથે આ જે આખું જે આપેલું છે પદ, એ આ જે છે પદ, આ પદની સાથે આપણે કરશું, અને જે આન્સર આવશે એ આપણે ક્યાં મૂકશું, આ પદની એક્ઝેક્ટ નીચે મૂકશું. તો આપણે જોઈએ આ પદનો ગુણાકાર ક્યાં, g of x ની સાથે કરવાનો છે ને, એટલે કે x ની ઉપર ઘાત 2 ઓછા 2. તો અહીંયા ઘાત 1 છે. ઓકે, તો x into x ની ઉપર ઘાત 2 એટલે આમ થાય x ની ઘાત 3 ઓછા x into 2 એટલે 2x. હવે આમાં જુઓ આ જે અંદર જે બધી બહુપદી આપેલી છે ને, તો આપણે પેલા એની ઘાત જોતા, તો અહીંયા કેટલી, એટલે અહીંયા પેલા અંદર કેટલી ઘાત આપેલી છે, એટલે 3, પછી 2, 1 અને અચળ પદ. હવે આમાં જુઓ, હવે આમાં ઘાત, આ ઘાત સૌથી મોટી ઘાત છે 3. હવે એના પછી આમાં ડાયરેક્ટ આવી ગઈ 1 ઘાત. તો આમાં અંદરનું જે પદ આવે એ એક આપેલ નથી. ક્યુબ પદ, તો કે x ની ઘાત 2, આ પદ નથી આપેલું. તો આપણે આ સમય શું કરશું કે જે પદ ખૂટે છે એ પદને આપણે એડ કરશું. ઓકે,
જે પદ ખૂટે છે એ પદને આપણે એડ કરશું, પણ એડ એ આપણે કેમ કરશું? +0 ઇન્ટુ જે ખૂટતું પદ છે એ. એટલે આ જે આવ્યું છે પદ, આમાં આપણે જે ઘાતવાળું પદ ઘટે છે આપણે એડ કરશું. ઓકે, તો +0 ઇન્ટુ x ની ઉપર ઘાત 2, અને એના પછી જે બાકીના પદ આપેલા છે. ઓકે, તો આ જે પદ આવ્યું છે ને, આ પદ આપણે લખશું આની નીચે, એક્ઝેક્ટ આની આ જે છે એની નીચે લખશું. આ થયું. જો હવે શું કરશું? આ જે પદ આપેલું છે એ અત્યારે અહીં કેવું છે? ધન. તો આ પદને આપણે શું કરશું ભાઈ? ઋણ. આ પદ કેવું આપેલું છે? ધન. તો આ પદને આપણે શું કરશું? ઓછા અથવા ઋણ. આ પદ કેવું આપેલું છે? ઓછા. તો આ પદને આપણે શું કરશું? ધન. આ થયું. જો હવે શું કરશું? આ જે ઉપરનું પદ આપેલું છે, આ પદ અત્યારે કેવું છે? ધન. અને આ પદ કેવું છે ભાઈ? ઋણ. આ જે બે પદની નિશાની અલગ અલગ, તો આ સમયે શું થાય ભાઈ? બાદબાકી થાય ને. તો આ પદમાંથી આ પદ એમાંથી બાદ થાય તો શું થાય? 0. અથવા જો આ રીતે ન સમજાય તો આ જે પદ આપેલું છે આની સાથે આંકડો કોણ છે ભાઈ? 1 છે ને ભાઈ સહગુણકમાં. એ જ રીતે અહીંયા પણ 1 છે સહગુણકમાં. તો 1 ઓછા 1 એટલે 0. અને આ જે બે પદમાંથી x ની ઉપર ઘાત છે કેટલી ભાઈ? 3. તો આ જે બે પદમાંથી લખે આવશે ને ભાઈ સામાન્ય. આમ એટલે આનો શું મતલબ થાય? 0 ઇન્ટુ આ જે આપેલું છે એ પદ એટલે 0. આ રીતે. એટલે આ બે પદ આ રીતે ઉડી જાય. ઓકે, હવે જો આ સાઈડનું પદ, આ સાઈડનું જે પદ છે એના આગળ કઈ નિશાની છે? ઓછા. એ જ રીતે આ સાઈડનું પદ છે 0 ઇન્ટુ x ની ઉપર ઘાત 2. આ સાઈડ ઓછા, આ સાઈડનું જે છે પદ, હવે એની આ જે પદ છે તો આ પદની નિશાની ઓછા. હવે આ પદની નિશાની આ નથી. ઓકે, તો ઓછા. ઉપર અને નીચે આ જે બે એક સરખી નિશાની, તો આપણે શું કરશું ભાઈ? સરવાળો. તો 3 + 0 એટલે શું આવશે ભાઈ? 3. અને x ની ઉપર ઘાત 2. ઓકે, પણ આ જે બે પદ આપેલા છે તો આ પદ અને આ પદ, આ જે બે પદમાંથી મોટું કોણ? આ પદ છે ને ભાઈ 3. તો આની આગળ શું આવશે? ઓછા. ઓકે, હવે જો શું કરશું? આ પદ 5x, આ પદ કેવું છે? ધન. અને આ પદ 2x, આ પદ પણ કેવું છે? ધન. આ જે બે પદની એક સરખી નિશાની, તો આ સમયે આપણે શું કરશું ભાઈ? સરવાળો. તો 5 + 2 એટલે 7. અને અહીંયા x છે અને અહીંયા પણ x છે, તો આપણે શું લખશું? x. પણ આ જે બે પદ છે તો આ જે બે પદમાંથી મોટું કોણ? 5. તો આની આગળ કઈ નિશાની છે? ધન. તો આપણે શું મૂકશું? પ્લસ. ઓકે, એ સિવાયના જે બાકીના પદ છે એને આપણે આ સાઈડ ઉતારી નીચે ઉતારીએ. -3 છે ને, તો એ અહીં લેવું, નીચે ઉતારો. બસ. જો હવે શું કરશું આમાં? કે આ જે બહુપદી આવી છે ભાઈ બીજી આમાં અંદર, આની પેલા ઘાત જુઓ. તો આની ઘાત કેટલી છે? 2, પછી 1 અને અચલ પદ. ઓકે, હવે આમાં કોઈ પદ અત્યારે કોઈ ખૂટતું નથી. જો આમાં કોઈ પદ ખૂટતું હોત તો એ પદને આપણે આમાં એડ કરત, પણ અત્યારે આમાં કોઈ પદ કોઈ ખૂટતું નથી. અહીં ઘાત કેટલી છે? 2, પછી 1 ઘાત અને અચલ પદ. ઓકે, હવે શું કરશું? જુઓ તો આ જે ઓલી પેલા બહુપદી આપેલી હતી આમાં આપણે જે રીતનો ઉપયોગ થયો એ જ રીતનો ઉપયોગ આપણે આમાં કરશું. તો આ જે અત્યારે જે બહુપદી આપેલી છે એનું આગળનું પદ -3 x ની ઉપર ઘાત 2, આ પદ લ્યો. અને આ સાઈડની જે બહારની બહુપદી આપેલી છે g of x, એ જે બહુપદીના આગળનું પદ લ્યો, એટલે કે x ની ઉપર ઘાત 2 લ્યો. ઓકે, તો -3 x ની ઉપર ઘાત 2 એના છેદમાં આ સાઈડની જે બહારની બહુપદી g of x આપેલી છે એનું આગળનું પદ, તો કે x ની ઉપર ઘાત 2 આના છેદમાં x ની ઉપર ઘાત 2. તો આમાં શું થાય? x ની ઉપર ઘાત 2 અને અહીંયા પણ x ની ઉપર ઘાત 2, આ જે બે ઉડી જાય. તો આ સમયે આમાં શું વધશે? -3 વધશે ને. અને આ જે આવ્યા -3 આપણે ક્યાં મૂકશું? ભાગફળમાં. આ થયું. હવે શું કરશું? જુઓ, હવે ભાગફળમાં હવે જે આવ્યું છે એટલે કે -3, તો આ પદનો ગુણાકાર આખા g of x ની સાથે કરશું અને જે આન્સર આવશે એ આ જગ્યાએ મૂકશું. આ જે ઉપરનું પદ આપેલું છે એ પદની એક્ઝેક્ટ આ જગ્યા ઉપર મૂકશું ને ભાઈ નીચે. તો જો ભાગફળમાં શું આવ્યું? -3. આ પદનો ગુણાકાર આખા g of x ની સાથે કરો. તો ભાગફળમાં આવ્યા ને ભાઈ -3, તો આની સાથે ભાઈ ગુણાકાર g of x એટલે આ પદ થાય ને x ની ઉપર ઘાત 2 -2. તો આમાં શું મળશે? 3 ઇન્ટુ -x ની પેલા 3 ઇન્ટુ x ની ઉપર ઘાત 2, તો -3 ઇન્ટુ x ની ઉપર ઘાત 2. ઓછો હશે તો આમાં ઓછો હશે તો આમાં શું થાય ભાઈ? પ્લસ થાય ને.
ને 3 દુ 6. ઓકે, તો આમાં જુઓ અત્યારે આપણી પાસે જે આવી છે બહુપદી, આની પર ઘાત અહીંયા કેટલી છે 2 અને આમાં ડાયરેક્ટ અચળ પદ આપી દીધું છે. ઓકે, 2 અને અચળ પદ, તો આમાં એક પદ અત્યારે ખૂટે છે. હવે એ કયું પદ ખૂટે જો -3x ની ઉપર ઘાત 2 પ્લસ 0 ઇન્ટુ x ની ઉપર ઘાત 1 પ્લસ 6. આ જે ઉપરનું જે પદ આપેલું છે આમાં એક ઘાત વાળું ઘટે છે. કઈ ઘાત વાળું? એક ઘાત વાળું. ઓકે, આ જે બે પદ આપેલા છે ને, આ જે બે પદ આપેલા છે અને આ જે બે પદની અંદર આ એક ઘાત વાળું પદ ખૂટે છે, તો એ આપણે એડ કરવાનું. પ્લસ 0 ઇન્ટુ x ની ઉપર ઘાત 1. ઓકે, તો આપણે એડ કરીને આ જગ્યા ઉપર લખશું. તો -3 ની ઉપર x ઇન્ટુ ઘાત 2 પ્લસ 0 ઇન્ટુ x ની 1 ઘાત, એટલે આ રીતે લખશું. હવે જુઓ, હવે એના પછી પ્લસ 6 કે જે અચળ પદ છે ને, તો આમાં શું થાય જો, હવે આ પદ અત્યારે અહીં કેવું છે ઓછા, તો આપણે શું કરશું ભાઈ ધન. આ પદ અહીં કેવું છે ધન, તો આ પદને આપણે શું કરશું ઓછા. આ પદ કેવું છે ધન, તો આ પદને શું કરશું ઓછા. હવે આ જે છે પદ 6 એ અત્યારે આ નિશાની નથી, હવે આ પદની આ નિશાની છે. એવી જ રીતે આ પદની આ નિશાની નથી, હવે આ પદ માટે આ નિશાની લાગુ પડશે. એ જ રીતે આ પદ માટે આ નિશાની હવે નથી, આ પદ માટે આ નિશાની લાગુ પડશે. ઓકે, તો હવે જો આ પદની અહીંયા અત્યારે ઉપર કેવી નિશાની છે ઓછા, અને આ પદની કેવી છે ધન. આ જે બે પદની અલગ અલગ નિશાની, તો આ સમયે આપણે શું કરશું ભાઈ બાદબાકી. તો 3 - 3 એટલે 0. પછી અહીંયા પણ x ની ઉપર ઘાત 2 અને અહીંયા પણ x ની ઉપર ઘાત 2. રેડી? તો ઇન્ટુ x ની ઉપર ઘાત 2, તો આ એટલું જે પદ છે, તો આનો મતલબ શું થાય 0. એટલા માટે આ જે બે પદ છે આ રીતે ઉડી જાય. ઓકે, હવે જુઓ આ પદ આગળ કઈ નિશાની છે ધન અને આ પદ આગળ કઈ નિશાની છે ઓછા. તો આ જે બે પદની નિશાની અલગ અલગ, તો આ સમયે આપણે શું કરશું ભાઈ બાદબાકી. તો 7 - 0 એટલે 7. અહીંયા પણ x ને અહીંયા પણ x, તો x લગાડશું. અને આ જે બે પદમાંથી 7 અને 0, આ જે છે બે પદમાંથી મોટું પદ આ છે ને ભાઈ 7, અને આને આગળ કઈ નિશાની છે ધન, તો આ પદને આપણે શું રાખશું ધન. હવે જુઓ આ પદ આગળ ઓછા છે અને આ પદ આગળ ઓછા, આ જે બે નિશાની એક સરખી, તો આ સમયે આપણે શું કરશું ભાઈ સરવાળો. તો 6 પ્લસ આ જે ઉપર આપેલા છે 6 પ્લસ 3 એટલે આ થાય ને ભાઈ 9. અને આ જે બે પદ છે, તો આ જે બે પદમાંથી મોટું કોણ 6, તો ભાઈ આની પાસે કઈ નિશાની છે ઓછા, તો આના પછી હું રાખીશ ઓછા રાખીશ ને આની આગળ. ઓકે, તો આમાં જુઓ આ જે આવ્યું છે ભાગફળ, અને આ શું હતી શેષ. ઓકે, હવે આમાં જુઓ કે અત્યારે આ જે દાખલો આવ્યો અહીંયા સુધી, તો આ દાખલાને આપણે અહીંયા કેમ અટકાવી દીધો? આ દાખલાને અહીંયા આપણે કેમ અટકાવી દીધો? તો g of x આ જે આપેલું છે g of x, અને આ શું છે r of x છે ને ભાઈ, r of x. ઓકે, તો તમને આમાં શું જોવા મળે કે g of x ની ઘાત છે 2 અને r of x ની ઘાત કેટલી છે 1. એટલે અહીંયા જેટલી ઘાત હોય એના કરતા એક ઘાત જો અહીંયા ઓછી આવી જાય, આ સમયે આપણે અટકાવી દેવાનું, અથવા અહીંયા શું આવી જાય 0. તો આ ઉપરથી આપણે શું જોવા મળે કે g of x ની ઘાત છે એ શું હોય હંમેશા r of x ની ઘાત કરતા શું હોય આ રીતે હોય ને. એટલે g of x ની મોટી ઘાત હશે. r of x કરતા. ઓકે, તો આ અહીંયાથી પૂરો દાખલો. હવે આપણે આના પછીનો બીજો દાખલો જોશું. ઓકે, તો હવે આ જો આપણે ભાઈ બીજો દાખલો આપ, અને આ દાખલામાં આપણે શું કરશું p of x આ જે એક બહુપદી આપેલી છે અને આ g of x આ પણ એક આપેલી છે. તો આમાં પહેલા જોઈએ આની પહેલા ઘાત કેટલી છે 4, અને એના પછી આમ ડાયરેક્ટ કેટલી ઘાત આપી દીધી 2, પછી એક ઘાત અને અચળ પદ. તો આમાં અત્યારે કઈ ઘાત ઘટે છે? તો કે x ની ઘાત 3 ઘટે ને. હા, શું આ ઘાત ઘટે છે ને, આ જે ઉપરની બહુપદી છે. તો એ આપણે પહેલા એડ કરશું. તો આ ભાઈ
p of x છે એ કઈક આપણે આ રીતે લખી શકાય ને x ની ઘાત 4 અને જે ઘટે છે એ 0 * x ની ઘાત 3. હવે એ પછીની બાકીના જે બધા પદ છે એમાં ફિટ કરી દો +4x અને +5 આ થયું. હવે જો g of x આમાં જો અહીં પેલા ઘાત કેટલી આપેલી છે 2 અને પછી આમાં અચળ પદ આપ્યું છે અને આ સાઈડ પછી એક ઘાત છે તો પેલા ઘાત 2 પછી એક ઘાત અને પછી અચળ પદ ઘાત 2 પછી એક ઘાત અને એના પછી અચળ પદ. ઓકે આ થયું. આ થઈ p of x ની બહુપદી, આ થઈ g of x ની બહુપદી. આને આપણે હવે આ રીતે દર્શાવશું ને x ની ઘાત 4 પ્લસ 0 * x ની ઘાત 3 ઓછા 3x ની ઘાત 2 પ્લસ 4x પ્લસ 5. આ સાઈડ આપણે શું લખશું? g of x ની બહુપદી x ની ઘાત 2 ઓછા x પ્લસ 1. ઓકે હવે જુઓ આ જે અંદર જે બહુપદી આપેલી છે p of x આનો આપણે આગળનું પદ તો કે x ની 4 ઘાત અને આ સાઈડની જે g of x ની જે બહુપદી આપેલી છે એનું આગળનું પદ તો કે x ની ઘાત 2. આ જે 1 અને 2 આ જે બે પદનો આપણે શું કરશું ભાઈ? ભાગાકાર કરશું ને અને જે આવશે એ આપણે ક્યાં મૂકશું? ભાગફળમાં. x ની ઘાત 4 ના છેદમાં g of x ની જે આગળનું પદ છે એ તો કે x ની ઘાત 2. ઓકે 4 ઘાતમાંથી 2 ઘાત જાય તો કેટલી વધે? x ની ઘાત 2 અને આ જે આવશે એ આપણે ક્યાં મૂકશું? ભાગફળમાં. ઓકે જો હવે શું કરશું? ભાગફળમાં આ જે આવ્યું છે x ની ઘાત 2 તો આ પદનો ગુણાકાર આખા g of x ની સાથે કરો અને જે આન્સર આવશે એ આ જે ઉપરનું જે પદ આપેલું છે આ પદની નીચે મૂકવાનું એક્ઝેક્ટ. ઓકે તો પહેલા ભાગફળમાં આવ્યું x ની ઘાત 2 તો આનો ગુણાકાર આની સાથે કરીએ આપણે. તો આવ્યું ને x ની ઉપર ઘાત 2 તો આની સાથે આખા g of x નો ગુણાકાર એટલે x ની ઘાત 2 ઓછા x પ્લસ 1 શું મળે? જો ઘાત 2 અને અહીં પણ ઘાત 2 તો x ની ઘાત 4 ઓછા અહીંયા ઘાત 2 અને અહીં ઘાત 1 છે. આ જે બે આધાર એક સરખા તો ઘાતનો આ સમય શું થાય? એટલે ભાઈ સરવાળો થાય ને. આધાર એક સરખા તો ઘાતનો આમાં શું થાય? એટલે સરવાળો. તો આમ થાય x ની ઘાત 3 પ્લસ x ની ઘાત 2 * 1 એટલે x ની ઘાત 2. હવે આમાં જોઈ લ્યો અહીંયા પેલા ઘાત કેટલી છે? 4 પછી 3 અને 2. ઓકે આમાં કોઈ પદ ખૂટતું નથી. ઘાત આપણે આમ કઈ રીતે જોવાની કે આ સાઈડની જે બહારની બહુપદી આપેલી છે અને આ સાઈડની બહુપદી આપેલી છે. ઓકે આ જે બે પદ છે આની આ જે બે પદની અંદર આમાં કોઈ પદ કોઈ ખૂટતું નથી ને એ જ આપણે જોવાનું છે. આ સાઈડ પછી જે પદ આપેલા આ સાઈડ એક પદ ખૂટે કોઈ અચળ પદ આ તો એની આપણે કોઈ જરૂર છે નહીં. કેમ? અને આ સાઈડ પણ જો આ સાઈડ પણ આવશે પદ x ની 5 ઘાત 6 ઘાત એનાથી આપણે કોઈ મતલબ નથી. આ જે બે પદ આપેલા છે અને આ જે બે પદની અંદર કોઈ પદ ખૂટતું નથી ને એ જ આપણે જોવાનું છે. ઓકે તો હવે શું કરશું કે આ જે આવ્યું છે એને આપણે તો કે આ જે ઉપરની બહુપદી આપેલી છે એક પદની એક્ઝેક્ટ નીચે મૂકશું ને x ની ઘાત 4 3 અને 2 વાળું. સોરી ઓછા x ની ઘાત 3 પ્લસ x ની ઘાત 2. તો આપણે શું કરશું? આ પદ અહીં અત્યારે કેવું છે? ધન. તો આ પદને આપણે શું કરશું ભાઈ? ઋણ. આ પદ અહીં કેવું છે? ઓછા. તો આ પદને આપણે શું કરશું? ધન. એવી જ રીતે x ની ઘાત 2 આ પદ કેવું છે? ધન. તો આ પદને આપણે શું કરશું? ઋણ. આ થયું. હવે જો x ની ઘાત 4 આની સાથે આંકડો 1 છે ને ભાઈ સહગુણકમાં 1 એ જ રીતે x ની ઘાત 4 આની આ જે આ છે x ની ઘાત 4 તો આની આગળ પણ 1 છે ને ભાઈ સહગુણકમાં. એવી જ રીતે x છે તો એની આગળ 1 તો ભાઈ હોય જ ભાઈ સહગુણકમાં. ઓકે આ થયું. હવે જો આ જે ઉપરનું પદ છે આ પદ અત્યારે કેવું છે? ધન અને આ પદ ઓછા છે ને તો આ જે બે પદની નિશાની અલગ અલગ તો આ સમય આપણે શું કરશું ભાઈ? બાદબાકી. તો 1 ઓછા 1 એટલે 0 અને x ની ઘાત 4 અહીંયા પણ x ની ઘાત 4 તો 0 * x ની ઘાત 4 તો આ સમય શું થાય? 0 * x ની ઘાત 4 એટલે 0 થાય ને. એટલે શું મતલબ થાય કે આ પદ છે આ રીતે ઉડી જાય. ઓકે હવે શું કરશું? જો તો આ પદ કેવું છે? ધન અને આ પદ પણ કેવું છે? ધન.
તો 0 + 1 એટલે 1 મળશે ને, અને આ જે બે પદમાંથી ભાઈ કયું પદ મોટું, 1 મોટા છે તો 1 પાસે કઈ નિશાની છે ધન, તો આ પદને આપણે શું રાખશું ધન, અને અહીં x ની ઘાત 3 છે, અહીં પણ x ની છે ઘાત 3 તો એ આપણે લગાડશું x ની ઘાત 3. હવે આ સાઈડ જુઓ, આ પદ ઓછા છે અને આ પદ પણ ઓછા, એક સરખી નિશાની, તો આ સમયે આપણે શું કરશું ભાઈ સરવાળો, તો 3 + 1 એટલે 4, અહીં x ની ઘાત 2, અહીં પણ x ની ઘાત 2 તો x ની ઘાત 2 કરશું. ઓકે, અને આ જે બે પદમાં તો મોટું પદ તો કે આ છે ને ભાઈ 3, અને ભાઈ આની પાસે કઈ નિશાની છે ઓછા, તો આ પદને આપણે શું આપશું ઓછા. હવે જો અને એ સિવાયના જે બાકીના જે બધા છે પદ, એ પદને આપણે અહીંયા ભાઈ આ પદ પહેલા આવશે નીચે, પછી આ પદ આવશે નીચે, તો કે +4x અને +5 આ થયું. હવે જુઓ આ જે આવી છે ભાઈ બહુપદી, હવે આમાં કોઈ પદ કોઈ ઘાત વાળું પદ આમાં કોઈ ખૂટતું નથી નહીં, એ આપણે પહેલા જુઓ. અહીંયા પહેલા કેટલી ઘાત આપેલી છે, 3 ઘાત, પછી ઘાત 2, પછી 1 અને અચળ પદ. ઓકે, તો આમાં અત્યારે કોઈ પદ ખૂટતું નથી. ઓકે, આપણે આમાં શું જોવાનું કે આ જે બહુપદી આપેલી છે એમાં જે ઘાત જોવાની, તો આની ઘાત આપણે આપેલી છે કેટલી, એટલે 3 ઘાત, તો એક ઘાત એના કરતા એના પછીના પદનો શું આવશે ઓછી, તો અહીં એક ઘાત ઓછી, અને આના પછીનું જે પદ આવશે એમાં એક ઘાત ઓછી, તો એક ઘાત ઓછી એટલે 1, અને એના પછી અચળ પદ આવશે તો અચળ પદ આવી ગયું, એટલે આમાં કોઈ પદ આમાં કોઈ ઘાત અત્યારે કોઈ ખૂટતી નથી. ઓકે, જો હવે શું કરશું, અહીંયા જે ઉપર બહુપદી હતી એ જ ટાઈપની બહુપદી અહીંયા આવી, તો આનું આગળનું પદ આ છે ને x ની ઘાત 3, તો આ આપણે લેશું, અને આ સાઈડ જો x ની જે બહુપદી આપેલી છે એનું આગળનું પદ x ની ઘાત 2 લેશું, અને આ જે બે ઘાત આવી તો આને આપણે શું કરશું ભાઈ ભાગાકાર, અને જે આન્સર મળશે એ આપણે ક્યાં મૂકશું ભાગફળમાં, તો આપણે આ પેલા લેશું ને 1 × x ની ઘાત 3 આ છેદમાં આ સાઈડની જે બહારની બહુપદી એટલે કે x ની ઘાત 2 લેશું. ઓકે, આ જે ઉપર જે ભાઈ ઘાત આપેલી છે ભાઈ 3, આ એમાંથી 2 ઘાત જાય તો x ની 1 ઘાત વધે ને, એટલે આ રીતે. ઓકે, અત્યારે x અહીં કેવા છે ધન, તો આપણે અહીં શું મૂકશું +x. ઓકે, આ થયું. જો હવે શું કરશું, ભાગફળમાં જે આવ્યું છે ને x, આ x નો ગુણાકાર આખા જે x ની સાથે કરશું, અને જે આન્સર મળે એ આ જે ઉપરનું પદ છે એની એક્ઝેક્ટ નીચે મૂકશું અહીંયા, તો ભાગફળમાં શું મેળવું x, આ પદનો ગુણાકાર આની સાથે આપણે કરીએ, એટલે આ પદ છે ને તો એની સાથે જોપ x એટલે x ની ઘાત 2x + 1. જો આ જે બે આધાર એક સરખા, તો ઘાતનો શું થાય એટલે સરવાળો, તો અહીં 1 અને ઘાત છે 2 એટલે આમ થાય. ઓકે ભાઈ, x ની ઘાત 3 ભાઈ ઓછા, અહીંયા પણ 1 ઘાત છે, આમાં પણ એ જ વસ્તુ કરશું. જો આ તરફ બે એક સરખા, તો ઘાતનો આપણે શું કરશું એટલે સરવાળો, એટલે x ની ઘાત 2 + x × 1 એટલે x. હવે આમાં આપણે જોઈ લો, અહીંયા કેટલી ઘાત આપેલી છે એટલે ભાઈ 3, અને એના પછીના પદમાં એક ઘાત ઓછી એટલે 2, એના પછીના પદમાં એક ઘાત ઓછી એટલે 1. ઓકે, આમાં કોઈ પદ ખૂટતું નથી, તો આ જે આવ્યું છે એને આપણે અહીંયા આપણે લખશું. ઓકે, અને આ જે x છે તો આની સાથે આંકડો ભાઈ 1 છે ને ભાઈ સહગુણકમાં, એટલે એ 1 લખશું, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. ઓકે, તો હવે આ અત્યારે જે છે પદ, આ પદ અત્યારે કેવું છે ધન, તો આ પદને આપણે શું કરશું ઋણ, આ પદ કેવું છે ઓછા, તો આ પદને આપણે શું કરશું ધન, આ પદ છે કેવું ધન, તો આ પદને આપણે શું કરશું ઓછા. ઓકે, એટલે આપણે શું કરવાનું કે અહીંયા જે પદ આપેલું હોય એ પદને આપણે શું કરવાનું કે ઉલટી નિશાની મૂકી દેવાની. અહીંયા પણ જે પદ આપેલું છે તો આ પદની ઉલટી નિશાની આ. ઓકે, અને આ પદ માટે અહીંયા જે નિશાની આપેલી છે તો આની પણ ઉલટી નિશાની અહીંયા મૂકશું. હવે આ પદ માટે આ નિશાની નથી, આ પદ માટે ઓછા છે. ઓકે, એવી જ રીતે આ પદ માટે ઓછા નથી, આ પદ માટે આ નિશાની ધન છે. તો હવે જો આ પદ અહીં કેવું છે ધન, અને આ પદ અહીં કેવું છે ઓછા, તો આ જે બે પદની નિશાની અલગ અલગ, તો આ સમય શું થાય બાદબાકી, તો 1 - 1 એટલે 0, 0 × x ની ઘાત 3 એટલે 0, એટલે આ પદ આખું ઉડી ગયું. હવે જો આ પદ આગળ અહીં કઈ નિશાની આપેલી છે ઓછા, આ જે છે પદની આગળ ધન, આ જે બે પદની નિશાની અલગ અલગ, તો આ સમય આપણે શું કરશું બાદબાકી,
તો 4 ઓછા 1 એટલે શું આવશે ભાઈ 3 અને આ જે બે પદમાંથી મોટું પદ 4 એટલે આ પદ પાસે જે નિશાની છે એ આ પદને આપશું. અહીં પણ x ની ઘાત 2 અહીં પણ x ની ઘાત 2 આ થયું. હવે શું કરશું 4x આગળ કઈ નિશાની છે પ્લસ અને 1 ને 1 x આગળ ઓછા છે ને તો આ જે બે પદની નિશાની અલગ અલગ તો આ સમયે પણ આપણે શું કરશું બાદબાકી. તો 4 ઓછા 1 એટલે શું થાય આવ્યો ભાઈ 3. ઓકે અને આ જે બે પદ છે ને તો આ જે બે પદમાંથી મોટા પદ 4 છે અને આની પાસે કઈ નિશાની છે ધન તો આને પણ આપણે શું આપશું ધન. આ પણ x છે અને આ પણ x છે તો x લગાડશું. હવે જે a સિવાયનું બાકીનું પદ છે એ આપણે અહીંયા આપણે લઈ આવશું. આ થયું. હવે જુઓ અહીંયા કેટલી ઘાત આપેલી છે 2 અહીંયા 1 ઘાત અને અચળ પદ. હવે આમાં કોઈ ઘાત વાળું પદ ખૂટતું નથી તો આમાં આપણે એડ નહીં કરશું. હવે આ જે આગળનું પદ આપેલું છે એ જોવાનું. આ છે ને આના છેદમાં આ પદ લેશું અને જે આન્સર આવશે એ આપણે ક્યાં મૂકશું ભાગફળમાં. ઓછા 3x ની ઉપર ઘાત 2 ના છેદમાં આ પદ. આ પદ આજે 2 ઉડી જાય તો આમાં શું વધશે ઓછા 3 આવે. આપણે ક્યાં મૂકશું ભાગફળમાં. આ થયું. હવે શું કરશું કે જે ભાગફળમાં જે આવ્યું છે આ પદનો ગુણાકાર આખા જે x ની સાથે કરશું અને જે આન્સર આપણે જે મળશે આ જે પદ આપેલું છે એ પદની એક્ઝેક્ટ આ જગ્યાએ મૂકશું. રેડી ભાઈ નીચે. તો ભાગફળમાં શું મળ્યું ઓછા 3 તો આયો ઓછા 3. હવે આનો ગુણાકાર જે x ની સાથે કરશું. તો આમાં શું મળશે 3 × x ની ઘાત 2 એટલે ઓછા 3 × x ની ઘાત 2 ઓછે ઓછે શું થાય ભાઈ ધન થાય ને ભાઈ વત્તા 3x પછી ઓછે વત્તે ઓછા 3 × 3. હવે આમાં જો અહીં કેટલી ઘાત આપેલી છે 2 1 ઘાત અને અચળ પદ. આમાં પણ કોઈ પદ ખૂટતું નથી તો આ પદને અહીં આપણે લખશું. પ્લસ 3x માઇનસ 3. ઓકે આ પદ અહીંયા અત્યારે કેવું છે ઓછા તો આ પદને આપણે શું કરશું ધન. આ પદ કેવું છે ધન તો આ પદને શું કરશું ઓછા. આ પદ કેવું છે ઓછા તો આ પદને આપણે શું કરશું ધન. હવે જો આ પદ અત્યારે કેવું છે ઓછા અને આ પદ છે કેવું ધન. આ જે બે પદની નિશાની અલગ અલગ તો આ સમયે આપણે શું કરશું ભાઈ બાદબાકી. તો 3 ઓછા 3 એટલે 0 0 × x ની ઘાત 2 એટલે 0 એટલે આ પદ ઉડી ગયું. એ જ રીતે આ પદ જો આ પદ આગળ કઈ નિશાની છે ધન અને આ જે પદ આપેલું છે તો આની આગળ ઓછા. આ જે બે પદની નિશાની અલગ અલગ તો આ સમયે આપણે શું કરશું ભાઈ બાદબાકી. તો 3 ઓછા 3 એટલે શું વધશે 0 અને 0 × x એટલે 0 એટલે આ પદ પણ ઉડી ગયું. ઓકે તો હવે આ પદનો વારો એટલે કે અચળ પદનો. આ જે પદ આપેલું છે તો આને આગળ ધન અને આ પદને આગળ ધન તો આ જે બે પદની નિશાની એક સરખી તો આ સમયે શું થાય ભાઈ સરવાળો. તો 5 + 3 એટલે 8. ઓકે તો આ જે ઉપર આવ્યું છે આ આપણે શું મેળવ્યું ભાગફળ એટલે q of x. અથવા q of x પણ તમે આને કહી શકો ને. અને આ આપણે જે આવ્યું આ આપણે શું મળ્યું r of x એટલે શેષ.